હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે રસોઈને વધુ સ્વાદિષ્ટ કઈ રીતે બનાવી શકાય એ માટેની અમુક ટિપ્સ જોવાના છીએ, જે તમને ખરેખર ખૂબ જ ઉપયોગી થવાની છે. આમ પણ ગુજરાતી રસોઈ એમની તીખાસ, મીઠાશ અને તેના ચટપટા સ્વાદના લીધે જાણીતી છે. અને આ રસોઈને વધુ સ્વાદિષ્ટ અને રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી કઈ રીતે બનાવી શકાય એવી અમુક ખાસ સિક્રેટ ટિપ્સ આજે હું જણાવવાની છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. કોઈ પણ શાક કે દાળને ટેસ્ટી બનાવવા માટે મહત્વની વાત છે તેમના વઘારની. જી હા, જ્યારે પણ આપણે દાળ કે શાકનો વઘાર કરીએ તો તેલ ગરમ મૂક્યા પછી તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં રાઈ નાખવી. રાઈ તતડી જાય તે પછી જીરું નાખવું અને ત્યાર પછી જ હિંગ નાખવી. આ રીતે કરવાથી દાળ શાકમાં વઘાર બેસી નહીં જાય અને ખૂબ જ ટેસ્ટી બનશે. એ સિવાય વઘારમાં લીમડો અને મરચાં. લીમડો અને મરચાં વઘારમાં નાખતી વખતે ગેસની આંચ ધીમી રાખવાની છે, જેથી કે તેનો સ્વાદ અને સુગંધ તેલમાં સરસ રીતે ભળી જાય અને વઘારમાં ખૂબ સરસ સ્મેલ અને સ્વાદ આવે છે. ત્યારબાદ દાળ કે શાકમાં સ્વાદ વધારવા માટે ગોળ અને આમલીનો ઉપયોગ કરો. જી હા, ગુજરાતી દાળ ખાટી મીઠી હોય છે, તો તેમાં જો તમે ગોળ સાથે આમલીનો ઉપયોગ કરશો તો દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે જ કોકમનો ઉપયોગ કરવો. આ રીતે કરવાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે જ કોઈ પણ શાકને ટેસ્ટી બનાવવા માટે ઘણી વખત એવું થાય કે આપણે શાક બનાવીએ તો તેનો જે રસો વધારે પાતળો બની જાય તો શાક એટલું ફીકું લાગે, સારું ન લાગે. તો જો ક્યારેક એવું બને તો શાકને ઘટ બનાવવા અથવા તો ગ્રેવીને ઘટ બનાવવા માટે તેમાં થોડો ચણાનો લોટ શેકી અને ઉમેરી શકાય છે, અથવા તો સિંગદાણાનો ભૂકો ઉમેરી શકાય. તેનાથી શાકનો સ્વાદ પણ બમણો થઈ જાય છે અને ગ્રેવી રસો જે છે તે પણ ઘટ્ટો બની જાય છે. આ રીતે પણ શાકનો ટેસ્ટ વધારી શકાય છે. અને હંમેશા દાળ અને શાક બની ગયા પછી જ તેમાં કોથમરી ઉમેરવી. કોથમરીને સમારી અને ઉપરથી છાંટી શકાય. જો શાક કે દાળમાં સાથે જ મિક્સ કરી દઈએ તો તેનો રંગ અને તેની તાજગી જળવાતી નથી. તો આ રીતે દાળ કે શાકનો વઘાર થઈ જાય ત્યાર પછી જ તેમાં સમારેલી કોથમરી ઉપરથી છાંટી શકાય. તો શાક દાળ જોવામાં પણ ખૂબ સરસ લાગે, તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે અને ધાણાભાજીનો કલર અને તાજગી પણ જળવાઈ રહે છે. હવે વાત કરીએ લોટ બાંધવાની રીત. ઘણા લોકોથી વ્યવસ્થિત લોટ બાંધી નથી શકાતો અને રોટલી નરમ અને પોચી બનતી નથી. તો લોટ બાંધવાની રીતની વાત કરીએ તો જ્યારે પણ તમે રોટલીનો લોટ બાંધો તો એમાં 1 ચમચી દહીં અથવા તો 1 ચમચી દૂધ ઉમેરવાનું છે. તેનાથી રોટલી એકદમ પોચી નરમ બને છે અને લાંબા સમય સુધી તે ફ્રેશ પણ રહે છે. અને એ સિવાય પૂરીનો લોટ બાંધવાની વાત કરીએ તો જ્યારે પણ પૂરીનો લોટ બાંધીએ તો તેમાં થોડો રવો ઉમેરવાનો છે. રવો ઉમેરવાથી શું થશે કે પૂરીને તળતી વખતે તેમાં વધુ તેલ નહીં રહી જાય અને પૂરી ક્રિસ્પી બને છે અને ફૂલેલી બને છે. તો આ રીતે પૂરીનો લોટ બાંધી શકાય. દાળ શાક પછી જો ભાત બનાવવાની વાત કરીએ તો ઘણા લોકો ભાત બનાવે તો ભાત છૂટા છૂટા બનતા નથી. તો ભાતને છૂટા બનાવવા માટે જ્યારે ચોખા પાણીમાં ઉકળતા હોય અને 90% ચોખા પાકી ગયા હોય ત્યાર પછી તેમાં 2 થી 3 ટીપા લીંબુના ઉમેરવાના છે અને અડધી ચમચી ઘી ઉમેરવાની છે. એનાથી તમે જોઈ શકશો કે ભાત એકદમ છૂટા છૂટા અને એકદમ સફેદ બને છે. અને ભાત પછી વાત કરીએ વઘારેલી ખીચડી બનાવવાની. તો વઘારેલી ખીચડીમાં જો તમે લવિંગ અને તજ ઉમેરશો ને તો એમાં ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ આવશે. તો જ્યારે પણ વઘારેલી ખીચડી બનાવો તો એમાં લવિંગ અને તજ ઉમેરવાનું ભૂલશો નહીં અને ખૂબ જ સરસ કાઠિયાવાડી ટેસ્ટ તમે મેળવી શકો છો. તો દાળ, શાક, ભાત, ખીચડી અને રોટલી બનાવવાની ટિપ્સ જોઈએ. એ સિવાય આપણે રસોડાની નાની મોટી ટિપ્સની વાત કરીએ તો જો લસણ ફોલવામાં તકલીફ પડતી હોય, વધારે સમય લાગતો હોય તો લસણને થોડું ગરમ પાણી કરી અને લસણને તેમાં થોડી વાર રહેવા દઈએ અને ત્યાર પછી લસણ ફોલીએ તો ફટાફટ ફોલાઈ જાય છે. એ સિવાય જો ઉનાળામાં દહીં વધારે ખાટું થઈ જતું હોય તો દહીં જામી જાય ત્યાર પછી તરત જ તેને ફ્રીજમાં રાખી દેવું જોઈએ. એવું કરવાથી દહીંમાં ખટાશ વધશે નહીં અને આ રીતે આપણે દહીંને ફ્રેશ રાખી શકાય. અને એ સિવાય વાત કરીએ તો કોઈ પણ ગુજરાતી શાકમાં 1 ચપટી ખાંડ અથવા તો થોડો ગોળ ઉમેરવાથી તે શાકની તીખાશને બેલેન્સ રાખે છે અને તેનો કલર પણ જળવાઈ રહે છે. એ સિવાય જો ફરસાણ અને નાસ્તાની વાત કરીએ તો દરેક ગુજરાતી ઘરમાં ઢોકળા, ઇડલી વગેરે બનતું જ હોય છે. તો આપણે તેમાં ખાવાનો સોડા, બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોઈએ. પરંતુ જો બેકિંગ સોડા ઉમેર્યા પછી તેમાં થોડું તેના પર ગરમ તેલ ઉમેરીએ તો તેનાથી ઢોકળા કે ઇડલી જાળીદાર અને એકદમ ફૂલેલા બને છે અને લાંબા સમય સુધી ફ્રેશ પણ રહે છે. એ સિવાય વાત કરીએ તો દરેક ગુજરાતી ઘરમાં ભજીયા પણ બનતા જ હોય છે. તો ઘણા લોકોથી ભજીયા બનાવતી વખતે તેમાં ખૂબ જ વધારે તેલ રહી જાય છે. તો ભજીયા એકદમ ડ્રાય બને, તેમાં તેલ ન રહે એ માટે જ્યારે આપણે ભજીયાનું બેટર બનાવીએ ત્યારે તેમાં 1 ચમચી ગરમ તેલ એટલે કે મોણ ઉમેરવાનું છે અને થોડો ચોખાનો લોટ ઉમેરીશું.
તો આ રીતે આ બે વસ્તુ ઉમેરવાથી જ્યારે તમે ભજીયા બનાવશો ને તો ભજીયામાં જરા પણ તેલ એટલું રહેતું નથી અને ભજીયા ડ્રાય બને છે. તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરી જોજો. એ સાથે વાત કરીએ હાંડવો બનાવવાની. તો હાંડવો જ્યારે પણ બનાવીએ તો આપણે તેમાં છીણેલી દૂધી તો ઉમેરતા જ હોઈએ, પરંતુ જો તેની સાથે છીણેલું ગાજર પણ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ પણ બમણો થઈ જાય છે અને તેનો કલર પણ જળવાઈ રહે છે. તો જ્યારે પણ હાંડવો બનાવવાનો હોય તો છીણેલી દૂધી સાથે થોડું છીણેલું ગાજર જરૂરથી ઉમેરજો. અને એ સિવાય જો વાત કરીએ મસાલા સાચવવાની, તો ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે ગમે તેટલા મોંઘા મસાલા ખરીદીએ છતાં પણ તેનો સ્વાદ આવતો નથી કે તેની સુગંધ આવતી નથી. તો દરેક મસાલાને સાચવવાની પણ અલગ અલગ રીતો હોય છે. જેમ કે વાત કરીએ હિંગ, તો હિંગને હંમેશા કાચની બરણીમાં જ રાખવી જોઈએ. અને હિંગને આપણે વઘારતી વખતે ડાયરેક્ટ તેલમાં નાખવાના બદલે થોડા પાણીમાં તેને મિક્સ કરી અને પછી જો વઘાર કરવામાં આવે ને તો તેની સુગંધ આખા જ ઘરમાં ફેલાય છે. અને એ સિવાય વાત કરીએ લાલ મરચું પાવડર. તો જો મરચું પાવડરને લાંબા સમય સુધી સાચવીને રાખવું હોય તો તેમાં થોડું મીઠું અને થોડું તેલ મોણ મિક્સ કરી અને રાખવું જોઈએ. તેનાથી મરચું પાવડર કાળું નહીં પડે અને લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખી શકાય છે. એ સિવાયના જે દરેક મસાલા છે તે બધા જ મસાલાને જો કાચની બરણીમાં ભરવામાં આવે તો તેને આખું વરસ આપણે ફ્રેશ રાખી શકાય છે. અને એ સિવાય વાત કરીએ કે દરરોજ રસોઈમાં વાપરતી વખતે મસાલાનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. તો ઘણી મહિલાઓને આદત હોય કે જે મસાલા પેટી હોય તેના બધા જ ડબ્બા દરેક મસાલાથી આખા જ ભરી લે છે. તેનાથી શું થાય કે દરરોજ તે મસાલા પેટી ખોલ બંધ કરવાથી જે તેની સુગંધ હોય તે ચાલી જાય છે, જેના કારણે શાકમાં તેનો એટલો સ્વાદ પણ નથી આવતો અને સુગંધ નથી આવતી. તો મસાલા પેટીના ડબ્બાને આખા ક્યારેય ન ભરવા જોઈએ. હંમેશા થોડા થોડા મસાલા જ તે કાઢી અને વાપરવા જોઈએ, જેથી કે તેની સુગંધ અને સ્વાદ બંને જળવાઈ રહેશે. ત્યાર પછી શાકભાજી સાચવવાની વાત કરીએ તો મરચાંને લાંબો સમય ફ્રેશ રાખવા માટે તેના જે ડીટા હોય તે કાઢી નાખવાના અને ત્યાર પછી તેને એક પેપરમાં વીંટી અને એક એર ટાઈટ કન્ટેનર ડબ્બી જે હોય તેમાં ભરી અને રાખી દેવા જોઈએ. આવું કરવાથી મરચાં લાંબા સમય સુધી ફ્રેશ રહેશે. એ સિવાય વાત કરીએ આદુ લસણની પેસ્ટની. તો આપણે ઘણા શાકભાજી બનાવતા હોય તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરતા હોય. તો દરરોજ આદુ લસણની પેસ્ટ બનાવવાનો જો સમય ન હોય તો જ્યારે પણ આપણે પેસ્ટ બનાવીએ તો આદુ લસણ અને તેની સાથે 1 થી 2 નંગ મરચાં ઉમેરી અને તે પેસ્ટ બનાવી એમાં થોડું તેલ અને સાથે થોડું મીઠું ઉમેરવાનું છે. હવે એ પેસ્ટ બનાવી અને તમે ફ્રીજમાં રાખી દેશો તો 8 થી 10 દિવસ સુધી આદુ લસણ મરચાંની પેસ્ટ બગડશે નહીં. એકલા લસણની પેસ્ટને ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવી જોઈએ. આ રીતે ત્રણેયનું મિશ્રણ કરી તેમાં થોડું તેલ અને મીઠું ઉમેરી અને ફ્રીજમાં રાખી શકાય છે. ત્યાર પછી વાત કરીએ ભીંડાના શાકની. તો ઘણા લોકોને ભીંડાનું શાક બનાવવું મુશ્કેલ લાગતું હોય છે, કારણ કે ભીંડામાં ખૂબ જ ચીકાશ હોય છે. તો ભીંડાને ચીકાશ વગર કઈ રીતે બનાવી શકાય? તો ભીંડાનું શાક બનાવતી વખતે ભીંડાને પહેલાં સારા પાણીએ ધોઈ નાખવાના છે. પછી ત્યાર પછી તેને કોરા કાપડથી એકદમ લૂછી લેવાના છે, કોરા કરી લેવાના છે. ત્યાર પછી જ્યારે આપણે તેનો શાકનો વઘાર કરીએ, શાક બનાવીએ તો 90% શાક જ્યારે પાકી જાય ત્યાર પછી તો તેમાં થોડા લીંબુનો રસ ઉમેરી શકાય અથવા તો તેમાં 1 થી 2 ચમચી દહીં ઉમેરવું. તેનાથી ભીંડામાં ચીકાશ રહેશે નહીં અને શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એ સિવાય વાત કરીએ મીઠાઈ બનાવવાની. તો દરેક ગુજરાતી ઘરમાં શીરો પણ બનતો જ હોય છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ શીરો બનાવીએ તો તેમાં હંમેશા ગરમ પાણી કે ગરમ દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ. જો શીરો બનાવતી વખતે તેમાં ઠંડુ પાણી કે ઠંડુ દૂધ ઉમેરીએ તો રવો વગેરે હોય તે વ્યવસ્થિત ફૂલશે નહીં અને એટલો સ્વાદ નહીં આવે. તો શીરો બનાવતી વખતે હંમેશા ગરમ પાણી કે ગરમ દૂધનો જ ઉપયોગ કરવો. એ સિવાય વાત કરીએ કે જો ક્યારે દાળ કે શાકમાં વધારે મીઠું પડી જાય, ખારું થઈ જાય તો શું કરવું? તો એવા સમયે આપણે થોડો ઘઉંનો લોટ બાંધી અને તેના નાના નાના લુવા પાડી ગોળ ગોળીઓ કરી અને તેને દાળ કે શાકમાં રાખી દેવાની છે. 5 થી 10 મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું અને ત્યાર પછી તેમાંથી આપણે તે ગોળીઓ જે લુવા પાડ્યા છે, ગોયણા રાખ્યા છે એ કાઢી લેવાના છે. એનાથી શું થશે કે શાક કે દાળમાં જે પણ ખારાશ છે તે બધી જ તે શોષી લેશે અને શાક અને દાળ જે છે તેનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે, જળવાઈ રહેશે. ત્યાર પછી લીંબુની વાત કરીએ તો ઘણા લીંબુ એકદમ હાર્ડ હોય છે, કડક હોય છે, તેને વ્યવસ્થિત કાપી નથી શકાતા, તેમાંથી રસ પણ વ્યવસ્થિત ન નીકળે. તો જો એવા કડક લીંબુ હોય, હાર્ડ હોય તો તેને થોડા ગરમ પાણીમાં પલાળીને રાખી દેવાના. 5 મિનિટ સુધી ગરમ પાણીમાં રાખશો ત્યાર પછી લીંબુને કાપીશું તો તેમાંથી સરસ રસ પણ નીકળે છે અને લીંબુ નરમ થઈ જાય છે. એ સિવાય આપણે દરેક ગુજરાતી ઘરોમાં શાકનો વઘાર કરવામાં શાકમાં તીખાશ માટે લસણની ચટણીનો ઉપયોગ કરતા હોઈએ. પરંતુ શું તમે જાણો છો કે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં લસણની ચટણી ઉમેરી અને તેને ખૂબ જ સાંતળવાથી
જ્યાં સુધી તેની સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી આપણે તેને સાતળીએ અને ત્યાર પછી જો શાકનો વઘાર કરીએ ને તો શાકનો રસો પણ લાલ એકદમ બને છે અને શાક પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ કાઠિયાવાડી ટેસ્ટમાં બને છે. અને એ સિવાય વાત કરીએ તો આપણે પંજાબી શાક બનાવવાનું પણ ખૂબ પસંદ હોય છે. પંજાબી શાક બનાવતી વખતે ડુંગળી ફટાફટ ચડી જાય, લાલ રંગની થઈ જાય એવું બનાવવા માટે જ્યારે ડુંગળીને સાતળીએ ત્યારે તેમાં થોડી ખાંડ ઉમેરવાની છે. ખાંડમાં રહેલા કેરેમેલાઇઝેશનના કારણે તે ડુંગળી ફટાફટ ચડી જાય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. અને એ સિવાય પંજાબી શાકનો કલર એકદમ આકર્ષક લાગે એ માટે જ્યારે પણ આપણે પંજાબી શાક બનાવીએ તો વઘાર કરીએ, તેલ ગરમ કરીએ તો ડાયરેક્ટલી તેમાં મરચું નાખવાના બદલે થોડી હળદર અને કાશ્મીરી લાલ મરચું નાખવું. ત્યાર પછી આપણે તેમાં પાણી અથવા તો ટમેટાની પ્યુરી છે તેને એડ કરી અને તેને સાંતળી અને ત્યાર પછી જે શાકની પદ્ધતિ છે એ રીતે શાક બનાવશો તો શાકનો કલર ખૂબ જ સરસ આવે છે અને રેસ્ટોરન્ટ કરતાં પણ તેનો સ્વાદ બમણો આવે છે. તો દાળ, ભાત, શાક, રોટલી દરેકની ટિપ્સ જાણી ત્યાર પછી વાત કરીએ ચટણી બનાવવાની. તો જ્યારે આપણે ભજીયા કે સેન્ડવિચ વગેરેની ચટણી બનાવીએ તો ચટણીને બનાવતી વખતે તેમાં થોડું લીંબુ અથવા તો તેમાં 1-2 ટુકડા બરફના ઉમેરી અને ત્યાર પછી ચટણીને મિક્સરમાં ક્રશ કરવી જોઈએ. આ રીતે કરવાથી શું થશે કે ચટણીનો રંગ બદલાશે નહીં, ચટણી એકદમ લીલી બનશે અને ચટણી કાળી નહીં પડે. તો આ ટ્રીક પણ જરૂરથી અજમાવી જોજો. અને ચટણી સિવાય વાત કરીએ તો દરેક ગુજરાતી ઘરમાં રાયતા મરચાં ખવાતા જ હોય છે, પરંતુ દરેક લોકોથી તે સારા નથી બનતા. ઘણા લોકોથી થોડા દિવસમાં તે બગડી જાય છે. તો જ્યારે પણ આપણે રાયતા મરચાંનું અથાણું બનાવીએ તો મરચાંને ધોયા પછી તેને વ્યવસ્થિત કોરા કરવા ખૂબ જ જરૂરી છે. જો તેમાં થોડું પણ ભેજ, થોડું પણ પાણીનો ભાગ રહી જશે તો પણ મરચાં જલ્દીથી બગડી જાય છે. રાયતું અથાણું લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાતું નથી. તો મરચાંને ધોયા પછી તેને એકદમ ડ્રાય કરવા અથવા તો તેને સૂકવી દેવા, તેનાથી પણ મરચાંનું રાયતું ખૂબ જ સરસ બનાવી શકાય છે. ત્યાર પછી વાત કરીએ બટાકા પૌવા બનાવવાની. તો પૌવા પણ દરેક ઘરમાં બનતા જ હોય છે. તો જ્યારે આપણે પૌવા બનાવીએ તો પૌવાને ચાળણીમાં પહેલાં ધોઈ અને 2-5 મિનિટ એમને એમ રહેવા દેવા અને જ્યારે પૌવા ધોઈ અને ચાળણીમાં રાખ્યા હોય ત્યારે તેમાં ચપટી ખાંડ અને થોડું મીઠું ઉમેરી મિક્સ કરી અને રાખવા જોઈએ. ત્યાર પછી જ્યારે તમે પૌવાને વઘારમાં સાથે ઉમેરશો ને તો પૌવા એકદમ છૂટા છૂટા બને છે અને તેનો કલર પણ ખૂબ સરસ આવે છે અને સ્વાદ પણ ખૂબ જ બેસ્ટ આવે છે. એ સિવાય વાત કરીએ તો ઘણી વખત ચોખા એટલે કે ભાત બનાવ્યા હોય તો વધારે ચડી જાય, એકદમ ભેગા થઈ જાય, એવા થઈ જાય. તો એવા ભાતને આપણે છૂટા છૂટા કઈ રીતે કરી શકાય? તો જ્યારે પણ એવું બને કે ભાત ખૂબ જ વધારે ચડી જાય, એકદમ ભેગા થઈ જાય, તો એ ભાતને થાળીમાં એકદમ ફેલાવી વ્યવસ્થિત અને તેને 15 થી 20 મિનિટ સુધી ફ્રીજમાં રાખી દેવા. ફ્રીજમાં રાખી દીધા પછી તમે જોઈ શકશો કે ભાતમાં વધારાનું જે મોઇસ્ચર હશે તે શોષાઈ જશે. તો ભાત ખીલેલા અને છૂટા છૂટા થઈ જશે. તો મિત્રો, આ હતી દરેક લેડીઝને લાગુ પડે એવી રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટેની અમુક ટિપ્સ. તો આશા રાખું છું મારી દરેક બહેનોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહ્યો હશે, સાથે પસંદ પણ આવ્યો હશે. વિડીયો જો પસંદ આવ્યો હોય, જરા પણ ઉપયોગી રહ્યો હોય તો દરેક લેડીઝ સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. સાથે જ જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આવા અવનવા વિડીયો હું તમારા માટે લાવતી રહીશ. ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.